હે ગાઈસ, મારું નામ દિવ્યરાજસિંહ પુવાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ગણિત કઈ રીતે પૂછાય છે અને બૌદ્ધિક ક્ષમતા એટલે કે રિઝનિંગ કઈ રીતે પૂછાય છે આપણે એ ચેક કરવાનું છે. 2016, 17, 18, 19 અને 20ની અંદર કેટલા પ્રશ્ન રિપીટ થયા છે, કેટલા ચેપ્ટર રિપીટ થયા છે અને કેટલી મેથડ રિપીટ થઈ છે એ પણ આપણે લેક્ચર્સમાં જોઈશું. બરાબર. પણ અત્યારે હાલ ચેપ્ટર્સ જોઈ લઈએ તો તમને આઈડિયા આવે કે કયા ચેપ્ટર્સ કરવા અને કયા ચેપ્ટર સ્કીપ કરવા. તો જુઓ કે ભાગુસભા માપનના એકમ. ભાગુસભા કોમન ચેપ્ટર્સ છે. એના સિવાય માપનના એકમ એક પ્રશ્ન પૂછાય છે કોઈ પણ એક્ઝામમાં. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર કહેવાય ને કેવા ચેપ્ટર્સ પૂછાય છે ને એ ચેપ્ટર્સની અંદર સમ કયો છે ને એ મહત્વનો છે. તો જો સાદું વ્યાજની વાત કરું તો સાદું વ્યાજમાં કેટલા વર્ષે રકમ બમણી થાય છે એ પ્રશ્ન પૂછાય છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું પૂછાય છે કે એને 3 મહિને, 6 મહિને અથવા 4 મહિને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો. બરાબર. એના પછી ગુસા અને લસા, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, સરાસરી, સંભાવના, ટકાવારી, નફો ખોટ આ કોમન ચેપ્ટર્સ છે. એના સિવાય કામ અને મહેનતાણું, અંતર અને સમય એની અંદર જ ટ્રેન અને મૂડી આવે છે. પૃષ્ઠફળ, ઘનફળ અને ક્ષેત્રફળ આ 9 અને 10 ની અંદરના જે ચેપ્ટર્સ છે એના સમ અહીંયા પૂછાય છે. વર્તુળ તો વર્તુળમાં ત્રિજ્યા, જીવા, પરિઘ, ક્ષેત્રફળ દરેક વખત ક્વેશ્ચન ફેરવીને પૂછે છે લોકો. સમય અને કાર્ય એની અંદર જ નળ અને ટાંકી આવે છે. સમય અને કાર્ય અને કામ અને મહેનતાણું આ બંને ચેપ્ટર્સ અલગ અલગ છે. બહુપદી, ત્રિકોણમિતિ અને યામ ભૂમિતિ આ 9 અને 10 ની જે નવી એનસીઈઆરટી છે એની અંદરથી ચેપ્ટર્સ પૂછવાનું ચાલુ કર્યું છે એમને. પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય, અસમય સંખ્યાઓ સંખ્યાનો એક ક્વેશ્ચન હોય જ છે. સમાંતર શ્રેણી, મધ્યસ્થ, બહુલક, ગુણોત્તર અને n પદોનો સરવાળો 11-12 કોમર્સના ચેપ્ટર્સ છે. એટલે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર ની અંદર તમને આ કામ લાગશે. એના સિવાય શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, રોમન અંક અને કેલેન્ડર, બૌદ્ધિક ક્ષમતા એટલે કે રીઝનિંગના ચેપ્ટર્સ 4 જ ચેપ્ટર્સ પૂછાય છે 2016 માં. આનાથી વધારે એક પણ ચેપ્ટર્સ પૂછાયું નથી. બરોબર. હવે 2016 માં આ 4 જ ચેપ્ટર રીઝનિંગમાં પૂછાય છે. એના પછી 17 માં, 18 માં, 19 માં અને 20 માં રીઝનિંગના કેટલા ચેપ્ટર્સ પૂછાય એ પ્રમાણે તમે તૈયારી કરજો તો તમને શું આગળની એક્ઝામની મેથડ ખબર પડે કે 2021 માં બિલ સચિવાલય ક્લાર્કનું પેપર, સિનિયર ક્લાર્કનું પેપર, એટીડીયુ ના પેપર અને એના સિવાય સબ એકાઉન્ટન્ટમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાશે. તો ચલો આપણે 2017 ના ક્વેશ્ચન અને કહેવાય ને 2017 ના ચેપ્ટર્સ જોઈ લઈએ. એના પછી તમને આઈડિયા આવશે કે 2016 અને 17 માં શું ચેન્જ છે. પછી 17 અને 18 નો ચેન્જ ચેક કરીશું. બરોબર. તો જો 2016 નું ગણિત આપણે ચેક કર્યું અને રીઝનિંગ ચેક કર્યું. હવે 2017 અને 18 નું ગણિત અને રીઝનિંગ ચેક કરીએ. ચલો તો જો ચેપ્ટર્સ કેવી રીતે ચેન્જ થાય છે. યામ ભૂમિતિ તો યામ ભૂમિતિમાં બિંદુઓ વચ્ચેનું અંતર પૂછાય છે. ઉંમર આધારિત દાખલા આ 9 અને 10 ની અંદર પૂછાયેલા જે દાખલા હોય છે બરોબર ઉદાહરણમાં એ અહીંયા પૂછાય છે. એના પછી ગુણોત્તર, મધ્યક, સાદુરૂપ કોમન ચેપ્ટર્સ છે જે કહેવાય ને પૂછાય છે. સંચય આવૃત્તિ, અવયવોની સરાસરી, ભાજક, ભાગફળ, ભાજ્ય અને ચતુષ્કોણ. તો જો સંચય આવૃત્તિ જે છે ને એ 11-12 કોમર્સનો ચેપ્ટર્સ છે. એટલે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ અને એના સિવાય સબ એકાઉન્ટન્ટમાં પ્રશ્ન પૂછાયા હશે ત્યાં. એના પછી 2018 માં ચેક કરીએ તો વૃત્તાંશની પરિમિતિ અને ક્ષેત્રફળ આ એક તદ્દન નવું ચેપ્ટર્સ છે. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ 10મા ધોરણમાં આવેલ છે. હસ્તધૂન, ઉપગણોની સંખ્યા અને સંખ્યાઓનું ચેપ્ટર્સ દરેક 2016, 17, 18, 19, 20 સંખ્યાઓનો એક પ્રશ્ન હશે કોમન છે ચેપ્ટર્સ એટલા માટે. પણ ઉપગણની સંખ્યા અને ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ આ ચેપ્ટર્સ નવા એડ થયા છે. બરોબર. એના પછી બૌદ્ધિક ક્ષમતાની વાત કરીએ તો 2017 માં ચોરસ અને ત્રિકોણની સંખ્યા ગણો એ પ્રશ્ન. પ્રાણીઓના માથા અને પગ બરોબર એ ગણવાનું પૂછાય છે. એના પછી 2018 માં ક્રમ આધારિત ગોઠવણી અને લોહીનો સંબંધ એટલે કે બ્લડ રિલેશન. બરોબર. આ ચેપ્ટર્સ હવે જો ચેક કરો કે કેટલા ચેપ્ટર્સ રીઝનિંગમાં પ્લસ થયા છે. તો જો 4 જ ચેપ્ટર્સ પ્લસ થયા છે. દર વખતે 2 ચેપ્ટર્સ પ્લસ થશે અહીંયા. એટલે તમે આ બધા ચેપ્ટર્સ એકવાર જોઈ લેજો. હવે જોઈએ આપણે 2018 ના ચેપ્ટર્સ 19 ના ચેપ્ટર્સ. બરોબર. જો 2018 અને 17 ના ચેપ્ટર્સ ચેક કરી લીધા આપણે. એના પહેલા 16 ના ચેપ્ટર્સ ચેક કર્યા. હવે જુઓ 19 અને 20 ના ચેપ્ટર્સ. તો જો
19માં ઘનવાળી સંખ્યાઓનું સાદું રૂપ. ચેપ્ટર્સ કોમન છે સાદું રૂપ, પણ એમાં શું આવ્યું ઘનવાળી સંખ્યાનું સાદું રૂપ. એના પછી જુઓ કેટલા અંક પહેલા દશાંશ હશે, તો જે સમ આપ્યો છે એ સમનું તમારે સાદું રૂપ આપવાનું છે, એના પછી આન્સર આપવાનો છે. એના પછી હોળી અને પ્રવાહ, મેં તમને વાત કરેલી સમય અને અંતરમાં હોળી અને પ્રવાહ આવે છે. એના પછી ચતુષ્કોણની વાત કરી છે તો સમબાજુ ચતુષ્કોણના ક્વેશ્ચન પૂછાયા છે. સંખ્યાની વાત કરી છે તો સંખ્યામાં કહેવાય ને 99 નો સ્ક્વેર અને 100 ના સ્ક્વેર વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવશે એ પ્રશ્ન પૂછાયો છે. વર્તુળના સ્પર્શક આધારિત દાખલા પણ પૂછવાનું શરૂ થયું છે. એના પછી જો 2020માં અપૂર્ણાંકને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે આ સંખ્યાનો જ સમ છે. એના પછી બહુપદીનું સાદું રૂપ, બહુપદીનું મેં તમને 2016 ની અંદર કીધેલું છે, આ ચેપ્ટર્સ છે. એના પછી વાત કરું તો બૌદ્ધિક ક્ષમતામાં 2019માં નવું ચેપ્ટર્સ કયું એડ થયું, ખાલી પ્રતિબિંબ. 2020માં રીઝનિંગના જે ચેપ્ટર્સ પૂછાતા હતા એ જ ચેપ્ટર્સ પૂછાય છે. એટલે જો રીઝનિંગ અને મેથ્સની કમ્પેરિઝન તમે કરશો તો જીએસએસબી ની અંદર આટલા જ ચેપ્ટર્સ પૂછાય છે. હવે જો તમે એના સિવાય રેફરન્સ બુકની વાત કરું તો પૂછાયેલા 2016, 17, 18, 19 અને 20 ના સમ કહેવાય ને ગણેલા જોતા હોય તમને તો કહેવાય ને અમારી એપ્લિકેશનમાં મળી રહેશે. અને એના સિવાય જો તમારે એના ખાલી સમ જ જોઈતા હોય તો ટેલિગ્રામમાં અમે એને અપલોડ કરેલા છે. તમે ચેપ્ટર્સના દરેક સમ ચેક કરો અને એના પછી તમે તમારી રીતે જજ કરો કે સરે જે ચેપ્ટર્સ કીધા છે એ ચેપ્ટરના સમ પૂછાયા છે કે નહીં. તમારો વે મેથ્સ અને રિઝનિંગમાં પ્રોપર હોવો જોઈએ, કારણ કે 2016, 17, 18, 19 અને 20 ની અંદર ઘણા બધા રિઝનિંગ અને મેથ્સના પ્રશ્ન રિપીટ થાય છે, બરોબર. જો તમે એ આખા ગણેલા હશે તો એક્ઝામમાં એવું પણ થશે કે ડાયરેક્ટ તમારે ક્વેશ્ચનનો આન્સર જ આપવાનો રહેશે, એટલે તમારે એ સમ ગણવો પણ નહીં પડે જો આન્સર યાદ હશે તમને તો. એટલા માટે 2016, 17, 18, 19 અને 20 અમે ટેલિગ્રામ ચેનલમાં ગણિત અપલોડ કરેલું છે, એ તમે ચેક કરજો. ટોપર 27 ધ પ્રિલિમ માસ્ટર સર્ચ કરશો ટેલિગ્રામમાં એટલે આવી જશે. અમારી એપ્લિકેશનની અંદર ગણિત, રીઝનિંગ, સાયન્સ, કોમ્પ્યુટર અને ઇંગ્લિશ સમજૂતી સાથે અમે આપવાના છીએ અને એ તદ્દન સાવ નજીવી કહેવાય રકમ છે, 99 રૂપિયા. હવે 99 રૂપિયાની અંદર તમને જીએસએસબીના તમામ સબ્જેક્ટ એટલે કે 2016 થી લઈને 20 સુધી 93 પેપર પૂછાયા છે ને એ 93 પેપરનું એનાલિસિસ આપવાના છીએ. તો તમને પણ આઈડિયા આવે કે જીએસએસબીમાં એકલું ખાલી બિન સચિવાલયની જ એક્ઝામ નથી લેતા, એના સિવાય પણ ઘણા બધા પેપર્સ લે છે. આપણે તો કેવું છે બિન સચિવાલયની તૈયારી કરીએ છીએ એટલે માત્ર બિન સચિવાલયનું જ પેપર સોલ્વ કરીએ છીએ, પણ એવું નહીં હોતું, કારણ કે જીએસએસબી એના સિવાય વિવિધ ડિપાર્ટમેન્ટ વાઇઝ કહેવાય એક્ઝામ લેતી હોય છે. એટલે તમે એકવાર ચેક કરો કે તમે પાછલા યરનું જીએસએસબીના બધા પેપર જુઓ, ના કે ખાલી બિન સચિવાલયની તૈયારી કરો છો તો 2016નું તમે બિન સચિવાલયનું પેપર ખોલીને બેસી ગયા કે 2014નું બિન સચિવાલયનું પેપર ખોલીને બેસી ગયા. એક્ઝામ બોર્ડ એક જ છે તો એક્ઝામ બોર્ડ દર વખતે એક જ એક્ઝામમાં કહેવાય ને અલગ અલગ પ્રશ્ન પૂછશે, બરોબર. તો એ અલગ અલગ પ્રશ્ન દર વખતે નવા ક્યાંથી લાવશે, તો એ પૂછાયેલા જ પ્રશ્નમાંથી રિપીટ કરશે. તો તમારે આ એકવાર સમજવાની છે, એટલા માટે જ અમે એનાલિસિસ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ, તો કે તમારું વે પ્રોપર છે કે નહીં એ તમને પણ ખબર પડે. તો ચલો, તો હવે નેક્સ્ટ એનાલિસિસ હશે ગુજરાતીનું અને એના પછી આપણે ઇંગ્લિશનું એનાલિસિસ લઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.